આની માત્ર એક ચમચી તમારી રોજની ડાયટ એટલે કે તમારા રોજના ખોરાકમાં ઉમેરી દો, કેમ કે આની એક ચમચી તમને 50 બીમારીઓથી બચાવશે અને 80 વર્ષ સુધી તમને તંદુરસ્ત રાખશે। જી હા, આ એટલું જ હેલ્ધી અને એટલું જ સ્વાદિષ્ટ છે। તો આજે આપણે વાત કરી રહ્યા છીએ આમલા પ્રાશની એટલે કે આમલા ચ્યવનપ્રાશની। આયુર્વેદમાં તો આમળાને ધરતીનું અમૃત કહેવામાં આવ્યું છે। તો આમળાને આપણે રોજે એક તો ખાવું જ જોઈએ, પણ આ આપણે પોસિબલ નથી થતું રોજ રોજ તેનું જ્યુસ બનાવીને પીવું કે કોઈ અલગ રીતે ડાયટમાં સામેલ કરવું, તે પોસિબલ નથી બનતું। તો આપણે આવી રીતે ચ્યવનપ્રાશ બનાવીને તેની રોજ એક ચમચી ખાઈએ તો તેના અઢળક ફાયદાઓ મળે છે। તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારા કિચન અને મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડમાં। તો ચાલો મિત્રો, આપણે આમળા પ્રાશ કેવી રીતે બને છે તેની રીત જોઈએ। તો ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા લોકો પણ આ આમળા પ્રાશના ફાયદાઓ લઈ શકે અને ઘરે બનાવી શકે। તો ફ્રેન્ડ્સ, આમળા પ્રાશ બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા આવી રીતે 500 ગ્રામ આમળા લઈ લીધેલા છે અને તેને પાણીથી ધોઈને સરસ એવા સાફ કરી લીધેલા છે। તમે જોઈ શકો છો કે મેં આવી રીતે મોટા મોટા આમળા લઈ લીધેલા છે। તો આપણે આવી રીતના જ આમળા લઈ લઈશું। તો હવે આપણે આ આમળાને સ્ટીમ કરવાના છે। તો તેના માટે મેં અહીંયા એક તપેલામાં આવી રીતે પાણીને ગરમ કરવા માટે રાખી દીધેલું છે અને તેની અંદર હું આવી રીતે એક સ્ટીમર રાખી રહી છું। જો તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે કોઈ જાળીનો પણ યુઝ કરી શકો છો। તો હવે આપણે બધા જ આમળાને આ સ્ટીમર ઉપર આવી રીતે ગોઠવી દઈશું। જો તમે ચાહો તો તમે આમળાને કુકરમાં પણ પાણી નાખીને બાફી શકો છો। તો હવે આપણે આ તપેલાને આવી રીતે ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ જેવું બફાવા દઈશું। તો જ્યાં સુધી આમળા બફાય છે ત્યાં સુધી આપણે આગળની તૈયારીઓ કરી લઈશું। તો તેના માટે મેં અહીંયા એક મુઠ્ઠી જેટલી કિશમિશ લઈ લીધેલી છે સૂકી, અને 10 થી 11 જેટલી મેં અહીંયા ખજૂરની પેશીઓ લઈ લીધેલી છે। તો હવે આપણે કિશમિશ અને ખજૂરની પેશીઓને ગરમ પાણીમાં પલાળી દઈશું અને તેને આપણે સાઈડમાં રાખી દઈશું। તો જ્યાં સુધી આપણે કિશમિશ અને ખજૂર પલળે છે ત્યાં સુધી આપણે મસાલા તૈયાર કરી લઈશું। તો મસાલામાં મેં અહીંયા 2 થી 3 તજના નાના ટુકડા લઈ લીધેલા છે, એક મેં અહીંયા મોટી એલચી લઈ લીધેલી છે અને 4 થી 5 જેટલી મેં અહીંયા નાની લીલી એલચી લઈ લીધેલી છે, અને 10 થી 12 મેં અહીંયા ફૂલવાળા લવિંગ લઈ લીધેલા છે, અને 1 ચમચી જેટલા મેં અહીંયા કાળા મરી આખા લઈ લીધેલા છે, અને આવી રીતે મેં અહીંયા તમાલપત્ર 1 થી 2 પાન લઈ લીધેલા છે તમાલપત્રના। જો તમે ચાહો તો અહીંયા તમે એક બાદિયાનું ફૂલ અને એક જાવિત્રીનું ફૂલ પણ લઈ શકો છો, પણ મેં અહીંયા નથી ઉમેર્યું। તો હવે આ બધા મસાલાને આપણે શેકીશું। તો તેના માટે મેં અહીંયા એક તવાને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધેલો હતો અને તેમાં મેં આવી રીતે મસાલાને ઉમેરી દીધેલા છે। તો આપણે તમાલપત્રને થોડી વાર પછી ઉમેરીશું, થોડું શેકાઈ જાય પછી ઉમેરીશું, કેમ કે તમાલપત્ર જલ્દીથી બળી જશે, પાન છે એટલે। તો આપણે તેને પછીથી ઉમેરીશું। આપણે મસાલાને 1 થી 2 મિનિટ જ શેકવાના છે, આપણે મસાલાને વધારે નથી શેકવાના। તો હવે મસાલા બધા શેકાઈ ગયા છે। તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મસાલાને આપણે આવી રીતે એક પ્લેટમાં લઈ લઈશું અને તેને ઠંડા થવા દઈશું। તો મસાલા જ્યાં સુધી ઠંડા થાય છે ત્યાં સુધી આપણે જોઈ લઈશું કે આપણા આમળા બફાયા છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે આપણા આમળામાં સરસ એવા આવી રીતે ક્રેક્સ આવી ગયા છે અને આપણા આમળા એકદમ સરસ એવા બફાઈ ગયા છે। તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે સ્ટીમરને આપણે આવી રીતે તપેલામાંથી બહાર કાઢી લઈશું અને તેને થોડું ઠંડુ થવા દઈશું। તો આમળા થોડા ઠંડા થાય એટલે હવે આપણે તેને આવી રીતે વચ્ચેથી દબાવીશું તો તે એકદમ સરસ તેની કળીઓ છૂટી પડી જશે। તો હવે આપણે આ જ રીતે બધા જ આમળામાંથી કળીઓ છૂટી કરી લઈશું અને જે અંદર ઠળિયાનો ભાગ હોય છે તે ઠળિયાના ભાગને આપણે અલગ કરી લઈશું।
તો હવે મેં બધા જ આમળામાંથી આવી રીતે કળીઓને છૂટી કરી લીધેલી છે અને બીજના ભાગમાં જે આમળાનો થોડો પલ્પ રહી ગયો છે તેને આપણે આવી રીતે છરીની મદદથી કાઢી લઈશું અને બધા જ ઠળિયાને આપણે અલગ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ ઠળિયામાંથી પલ્પ અલગ કાઢી લીધેલો છે અને ઠળિયાને આવી રીતે અલગ કરી લીધેલા છે। તો હવે આ બાજુ આપણા મસાલા પણ ઠંડા થઈ ગયા છે, તો તેને આપણે એક મિક્સરના જારમાં ઉમેરી દઈશું અને તેનો સરસ એવો પાવડર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં પાવડર કરી લીધેલો છે, તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે જે ખજૂર અને કિશમિશને પલાળીને રાખેલા હતા તેને આપણે મિક્સરના જારમાં ઉમેરી દઈશું। આપણે પાણી નથી ઉમેરવાનું, આપણે ખાલી ખજૂર અને કિશમિશને ઉમેરવાના છે। જો જરૂર લાગે તો જ આપણે પાછળથી પાણી ઉમેરીશું। તો અત્યારે આપણે કિશમિશ અને ખજૂરને મિક્સરના જારમાં ઉમેરી દઈશું અને હવે મેં અહીંયા આવી રીતે થોડાક તુલસીના પાન લઈ લીધેલા છે। મેં અહીંયા ફ્રેશ તુલસીના પાન લીધેલા છે, જો તમારી પાસે અવેલેબલ હોય તો જરૂરથી ઉમેરજો। અને હવે મેં અહીંયા 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લીધેલો છે અને આદુના ટુકડાને પણ આપણે મિક્સરના જારમાં આવી રીતે કટકા કરીને ઉમેરી દઈશું અને તેનું ઢાંકણ બંધ કરીને આપણે મિક્સરમાં વાટી લઈશું। જો જરૂર લાગે તો આપણે પાણી ઉમેરીશું। મારે અહીંયા થોડી જરૂર લાગી તો મેં અહીંયા જે ખજૂરવાળું પાણી હતું તે જ પાણી મેં ઉમેર્યું છે અને ફરી પાછું ઢાંકણ બંધ કરીને મેં આવી રીતે તેની પેસ્ટ બનાવી લીધેલી છે। તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો આ પેસ્ટને મેં આવી રીતે બાઉલમાં કાઢી લીધેલી છે, તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ છે। તો તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે જે બાફેલા આમળા છે તે આમળાને આપણે મિક્સરના જારમાં ઉમેરી દઈશું અને તેની પણ આપણે આવી રીતે સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। તો આ પેસ્ટને આપણે જે વાસણમાં આમળાને બનાવવાના છીએ તે જ વાસણમાં આપણે તેને ઉમેરી દઈશું અને જે બાકી બચેલા આમળા છે તેને પણ આપણે મિક્સરના જારમાં ઉમેરી દઈશું અને તેની પણ આપણે સ્મૂથ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે મેં બીજા આમળાની પણ આવી રીતે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધેલી છે, તો તેને પણ આપણે એ જ કઢાઈમાં ફરી પાછી ઉમેરી દઈશું અને જ્યાં સુધી બને ત્યાં સુધી આમળાને ખજૂરને બધાને આપણે પાણી વગર જ પીસવાની ટ્રાય કરવાની છે। જો જરૂર લાગે તો જ આપણે પાણી ઉમેરીશું અને હવે આપણે આ કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 3 મોટી ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું। મેં અહીંયા ગાયનું ઘી ઉમેર્યું છે, જો તમે બીજું કોઈ ઘી ઉમેરવા માંગતા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા ગાયનું ઘી ઉમેર્યું છે। આપણે આમળા પ્રાશ બનાવીએ છીએ તો તેમાં આપણે ગાયનું ઘી ઉમેરશું તો તેના ફાયદાઓ વધી જશે। તો હવે આ પેસ્ટમાં આપણે ઘીને સરસ એવું મિક્સ કરી દેવાનું છે। આપણે લગભગ 1 થી 2 મિનિટ જેવું સરસ એવું મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ જેવું ઘીમાં સરસ એવું આમળા મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ગોળ ઉમેરીશું। તો ગોળ આપણે અહીંયા જેટલા આમળા લીધા હોય તેટલો જ આપણે સામે ગોળ લેવાનો છે। તો મેં અહીંયા 500 ગ્રામ આમળા લીધેલા છે, તો સામે મેં અહીંયા 500 ગ્રામ જેટલો જ ગોળ લીધેલો છે। જો તમારી પાસે ગોળનો પાવડર હોય તો તમે ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો અને ગોળનો પાવડર ના હોય તો આવી રીતે નાના નાના ટુકડામાં ગોળને કાપીને ઉમેરી શકો છો, જેથી કરીને તે સહેલાઈથી મેલ્ટ થઈ જાય। તો હવે 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ એવો આમળામાં મેલ્ટ થઈ ગયો છે। કોઈ કણી બાકી રહી છે તે પણ સરસ એવી મેલ્ટ થઈ જશે। તો હવે આપણે આ સ્ટેજ પર આમળાને આવી રીતે ઢાંકીને પકાવવાના છે। 3 થી 4 મિનિટ સુધી આપણે ઢાંકીને ગોળને અને આમળાને થવા દઈશું, જેથી કરીને તેમાં પાણીનો ભાગ હોય તે બધો બળી જાય। બધા સ્ટેજ ઉપર આમળાનો કલર ચેન્જ થતો જોવા મળશે, બદલાતો જોવા મળશે। હરેક સ્ટેજ પર આમળાનો કલર બદલાતો રહેશે। તો હવે આપણે 4 થી 5 મિનિટ જેવું આમળાને ઢાંકીને થવા દઈશું અને 4 થી 5 મિનિટ પછી જોશું તો તમે જોઈ શકો છો કે આપણા આમળામાંથી થોડું પાણી બળી ગયું છે। તો હવે આપણે આ સ્ટેજ પર સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું આમળા ગોળને અને હવે આપણે તેમાં જે તુલસી, આદુ, ખજૂર અને કિશમિશની પેસ્ટ બનાવીને રાખેલી છે તે બધી જ પેસ્ટને આપણે આમળા ગોળમાં ઉમેરી દઈશું અને તેને આપણે સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું।
આમળાની કોઈ પણ વાનગી બનાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, તેને તમારે સ્ટીલ અથવા તો નોનસ્ટિકના વાસણમાં જ બનાવવાનું છે. લોખંડ કે એલ્યુમિનિયમના વાસણમાં નથી બનાવવાનું. જો તમે લોખંડના વાસણમાં બનાવો તો તેને તમારે બની જાય તરત જ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવું. જો તમે મિક્સરમાં પેસ્ટ બનાવતી વખતે આમળા કે ખજૂરમાં પાણી ઉમેર્યું હશે તો તેને ગેસ ઉપર વધારે વાર થવા દેવું પડશે, કેમ કે પાણીનો ભાગ હશે તે બધો બળી જશે, ત્યારે જ આપણો આમળા પ્રાશ બનીને તૈયાર થશે. તો હવે આવી રીતે ફરી પાછું આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ જેવું થવા દેશું. તો 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું આમળાનું મિશ્રણ આવી રીતે થોડું ઘટ્ટ થઈ ગયું છે અને તેમાં હવે પાણીનો ભાગ ઓછો થઈ ગયો છે. તો હવે આપણે આ સ્ટેજ પર જે મસાલાને આપણે પીસીને રાખેલા હતા તે બધા જ મસાલાનો પાવડર આપણે આમળા પ્રાશમાં ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. આપણે આમળાને હવે ખુલ્લું જ રાખવાનું છે, આપણે ઢાંકીને નથી થવા દેવાનું. તો હવે આપણે તેને ખુલ્લું જ આવી રીતે પકાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણું આમળા પ્રાશ આવી રીતે ધીરે ધીરે બનવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં આવી રીતે કેસરના તાંતણા ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે મેં અહીંયા થોડાક કેસરના તાંતણા ઉમેર્યા છે અને હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર એટલે કે કાળું મીઠું ઉમેરી દઈશું. જો તમે ચાહો તો સંચળ પાવડરને સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે હલાવીને બધું સરસ એવું સંચળ પાવડર અને કેસરના તાંતણાને મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ જેવું ગેસ ઉપર થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આ આમળા પ્રાશની કન્સિસ્ટન્સી આવી રીતે ઘટ થવા લાગી છે. તો આ સ્ટેજ પર હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે તેને ઠંડુ થવા દઈશું. આમળા પ્રાશ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ બધો જ બળી જવો જોઈએ. પાણીનો ભાગ હશે તો તમારું આમળા પ્રાશ ખરાબ થવા કરશે, પણ જો આમળા પ્રાશમાં પાણીનો ભાગ નહીં હોય તો તેની સેલ્ફ લાઈફ વધી જશે. તો હવે લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું આમળા પ્રાશ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં મધ ઉમેરીશું. જો તમે ચાહો તો મધને સ્કીપ પણ કરી શકો છો, પણ હું અહીંયા મધ ઉમેરી રહી છું. મેં અહીંયા 100 ગ્રામ જેટલું મધ ઉમેર્યું છે. તો હવે આપણે આ મધને આમળા પ્રાશમાં એકદમ સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. આ આમળા પ્રાશમાં આપણે બધી જ હેલ્ધી વસ્તુઓ ઉમેરેલી છે, એટલે આ આમળા પ્રાશ એકદમ હેલ્ધી છે. આપણે તેમાં તુલસીના પાન ઉમેર્યા છે, આદું ઉમેર્યું છે. તો જો તમને શિયાળામાં શરદીની પ્રોબ્લેમ રહેતી હોય તો તેનાથી પણ તમને છુટકારો મળશે. આપણે ખજૂર ઉમેર્યો છે, મધ ઉમેર્યું છે, એ પણ એકદમ હેલ્ધી છે. તો આ જરૂરથી તમે તમારી રોજની ડાયટમાં સામેલ કરજો, તો તેના અઢળક ફાયદાઓ મળશે. તો આમળા પ્રાશને ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કે તે આવી રીતે થોડું વધારે ઘટ્ટ થઈ ગયું છે. ગરમ હતું ત્યારે આટલું ઘટ્ટ નહોતું, જ્યારે ઠંડુ થયું ત્યારે વધારે ઘટ્ટ થઈ ગયું છે. તો હવે તેને આપણે આવી રીતે એક કાચના જારમાં ભરી દઈશું. સાફ કાચનો જાર લઈ લઈશું અને તેમાં આપણે બધા જ આમળા પ્રાશને આવી રીતે ઉમેરી દઈશું, એટલે કે ભરી દઈશું. કાચના જારમાં રાખવાથી આ આમળા પ્રાશ બગડતું નથી, 6 મહિના સુધી એવું ને એવું જ રહે છે. તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે કાચના જારમાં આમળા પ્રાશને ભરી દીધેલું છે. તો આની રોજ 1 ચમચી ખાવ તો તેના અઢળક ફાયદાઓ મળશે. તો જરૂરથી આ આમળા પ્રાશ એકવાર ઘરે બનાવજો અને તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરી દેજો અને એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ મજા આવશે અને તેના ફાયદાઓ પણ તમને અને તમારા ફેમિલીને ઘણા જ મળશે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.